બનાસકાંઠાના ઓગણમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડું સીવી ઠાકોર સહિતના દિગ્ગજોએ કેસરિયામાં રંગાયા। સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, બનાસકાંઠા। આજે વડા જિલ્લા પંચાયતની કાર્યકર્તાની બેઠકની અંદર જે મોદી સાહેબની વિકાસની યાત્રા છે એ યાત્રાની અંદર હમણે થોડા સમય પહેલાં પણ વિધાનસભાની અંદર પણ કાર્યકર્તાઓ જે મોદી સાહેબના વિઝન અને ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે વિકાસની યાત્રા ચાલતી હોય અને વિકાસના કામો થતા હોય તે જોઈ અને કાર્યકર્તાઓ સ્વયંભૂ સામેથી આ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। એ જ રીતે આજે કાંકરેજની અંદર પણ જે વર્ષોથી કાંગ્રેસની અંદર અને મોટું નામ કહેવાય એવા સીવી ઠાકોર એમની મોટી બધી સંખ્યાની મોટા જન્મદિનની અંદર એ પણ આજે આ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે। એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે મોદી સાહેબનું વિઝન છે એ વિકસિત ભારત બનાવવાનું એ વિઝનની અંદર અને વિકાસની યાત્રાની અંદર જોડાણા છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સર, આવનારી ચૂંટણી જે ઓગણ અને કાંકરેજ તાલુકાની પંચાયત ચૂંટણીમાં આનો સીધો ફાયદો શું થશે પાર્ટી? આમાં સીધો જ ફાયદો થવાનો છે, કારણ કે વર્ષોથી જે કોંગ્રેસમાં કામ કરતા હતા એ કાર્યકર્તાઓ તમામ ભારતીય જનતા પાર્ટીની અંદર એ મોદી સાહેબની વિચારધારા સાથે અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર વિચારધારા સાથે જોડાણા છે। એટલે ચોખ્ખી દેખીતી વાત છે કે સીધો જ ફાયદો તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર થવાનો છે। તો સાહેબ, જોડાયેલા કાર્યકરોને પાર્ટીને કેવી રીતે સ્થાન આપવામાં આવશે? એમને જ્યારે કાર્યકર્તાઓ એક ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એક કાર્યકર્તાઓ જે પરિવાર તરીકે કાર્યકર્તાઓ રહે છે એ જ રીતે પરિવારની ભાવના સાથે જે પણ કાર્યકર્તાઓ જોડાણા છે એમને સમાવેશ કરી અને પરિવાર તરીકે રાખવામાં આવશે। હું ભારતીય જનતા પાર્ટીના વિશ્વ નેતા એવા મોદી સાહેબના વિઝનથી આ વિસ્તારના જે વિકાસથી વંચિત છે એમની મોદી સાહેબની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા, મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને આ વિસ્તારનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થાય એ આશયથી જોડાણા। એ બાબત ઉપર હું પાર્ટી લેવલે કોઈ વાત કરવા માગતો નથી, પરંતુ હું મોદી સાહેબના જે ભારત દેશના હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છું એના સાક્ષી બનવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો। સતત અત્યાર સુધી કોંગ્રેસમાં કામ કર્યું છે, હવે જ્યારે ચૂંટણીઓ આવે છે કેવી રીતે ગ્રાઉન્ડ ઉપર જશે? કોંગ્રેસ પાર્ટીની હું અહીંયા કોઈ વાત કરવા માગતો નથી, કારણ કે કોંગ્રેસ પાર્ટી એ પરિવારવાદ સિવાય કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વાત છે જ નહીં। એટલે હું કોઈ એવી અપેક્ષાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનો નથી, પણ એક સામાન્ય કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે અને મોદી સાહેબને ભારત દેશ નહીં પરંતુ વિશ્વ નેતા બનાવવા માટે હું એમની સાથે જોડાઉં છું। સાહેબ, ભાજપમાં જોડાયા પછી તમારો પ્રથમ ફોકસ કયો રહેશે? આ વિસ્તારની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી છે એ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને હું તન, મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીની બને એ દિશામાં હું કામ કરીશ। થેન્ક યુ। વડા જિલ્લા પંચાયત કાર્યકર્તા બેઠક માતાજીના સાનિધ્યમાં યોજાઈ, જેમાં અમારા રાજ્ય સરકારના મંત્રી સન્માન્ય શ્રી વિશેષ સાથે રાધનપુરના ધારાસભ્ય શ્રી રવિજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અમારા વિશેષ વ્યક્તિની ઉપસ્થિતિમાં આજની આ બેઠક એમાં ખાસ આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ પ્રભાવિત થઈ આ વિસ્તારના યુવા આગેવાન સીવી ઠાકોર અને એમની ટીમ અનેક કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે આ વિસ્તારના જનહિત અને જનકલ્યાણના કામો માટે વિકાસની રાજનીતિમાં સીવી ઠાકોર અને એમની ટીમ જોડાઈ છે। એમને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું, શુભકામનાઓ પાઠવું છું। મોદી સાહેબના નેતૃત્વની અંદર આ વિસ્તારનો વિકાસ
દિન પ્રતિદિન વધારે થાય એ માટે આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તારની જાહેર જનતા સાથે મળી અને આપણે સૌ વિકાસની રાજનીતિમાં જોડાઈએ.